સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટની ચકરીની રેસીપી। તો બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે બિલકુલ સહેલી રીતે આપણે આ બનાવીશું। અને જો તમે પહેલી જ વાર આ ચકરી બનાવતા હોય તો તમે આ રેસીપી જોઈને બનાવશો તો તમારી ચકરી પણ એકદમ પરફેક્ટ જ બનશે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ટેસ્ટી ચકરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને મેં અહીં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે આ લોટને આપણે બાઉલમાં એડ કરી દઈએ। માપથી કહું તો મેં આવી રીતનો કપ લીધો હતો, તે પ્રમાણે મેં માપ સેટ કર્યું હતું। તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને લોટ તમે લઈ શકો છો, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીં આપણે રોટલીના લોટનો જ ઉપયોગ કરવાનો છે। હવે આ લોટથી ભરેલા બાઉલને આપણે થોડું આવી રીતે હલાવી લેવાનું છે। અહીં આપણે બાઉલ અથવા તો તપેલી આપણે એવી લેવાની છે કે લોટ છે તે અડધો રહે, એટલે કે લોટ છે તે તપેલીમાં અડધે સુધી રહે અને અડધો બાઉલ અથવા તો તપેલી ખાલી રહે। હવે મેં અહીં આવી રીતનું એક ઢાંકણ લીધું છે, જેનાથી આપણે બાઉલને કવર કરી લઈશું, પરંતુ આપણે આ પ્લેટને આવી રીતે જ ઢાંકશું તો પાણીનું જે વરાળ છે તે લોટમાં પડશે। તો તેના માટે મેં અહીં કોટનનું કપડું લીધું છે અને પ્લેટને આપણે આવી રીતે કવર કરી લઈશું, તેથી જે વરાળ નીકળશે પાણીની કુલ લોટમાં નહીં પડે। છે ને એકદમ સિમ્પલ એવી ટિપ્સ। તો તમે જોઈ શકો છો કે મેં ઢાંકણને સરસ એવું કપડાથી કવર કરી દીધું છે। હવે આપણે આ ઢાંકણને બાઉલ ઉપર આવી રીતે રાખી દઈએ અને સરસ એવું તેને ઢાંકી દઈએ। હવે આપણે આ લોટને બાફી લઈએ। તો અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર સ્ટીમર રાખીશું અને તેમાં મેં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને નાનો એવો લીંબુનો ટુકડો પણ એડ કર્યો છે, તેથી જે સ્ટીમરનું તળિયું છે તે ખરાબ ન થાય। હવે મેં અહીં આવી રીતે નાના હોલવાળી એક પ્લેટ લીધી છે, જે સ્ટીમરની સાથે જ આવે છે, તેને રાખી દઈએ। હવે આપણે જે લોટનો બાઉલ તૈયાર કરીને રાખ્યો હતો તે બાઉલને આપણે આવી રીતે સેટ કરી દઈએ। ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 20 થી 25 મિનિટ સુધી લોટને આપણે બાફી લેવાનો છે। તો જ્યાં સુધી લોટ બફાય છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે આપણે ખાયણી દસ્તો લઈશું અને તેમાં 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું। ચકરીમાં સફેદ તલ નાખવાથી તેનો લુક અને ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। ત્યારબાદ તેની સાથે અડધી નાની ચમચી જેટલું જીરું, અડધી નાની ચમચી જેટલો અજમો એડ કરશું। અજમો નાખવો ટોટલી ઓપ્શનલ છે। હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે ખાંડી લેવાનું છે, તેથી જ્યારે આપણે ચકરીના લોટમાં આ તલ, જીરું અને અજમો એડ કરીશું તે સરસ એવા મિક્સ થઈ જશે અને તલ છે તે ચકરી આપણે જ્યારે તળીશું ત્યારે બહાર પણ નહીં નીકળે। અને હા, આ ત્રણેય વસ્તુનો આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો, અધકચરો વાટવાનું છે। અહીં આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પરંતુ તમારે એ મિક્સર જારમાં પલ્સ મોડ પર, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને અધકચરું વાટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે તલ, અજમો અને જીરું મેં સરસ એવા વાટી લીધા છે। હવે આપણે તેને સાઈડમાં રાખી દઈએ। તો લગભગ 25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈએ અને લોટ છે તે આપણે કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો બફાઈ ગયો છે। હવે ચમચીની મદદથી લોટને આપણે આવી રીતે સરસ એવો મિક્સ કરી લઈએ। તો જે આપણે કપડાવાળી પ્લેટને ઢાંકીને રાખી હતી તેના લીધે બિલકુલ પાણી છે તે લોટમાં પડ્યું નથી। હવે આ રીતનું એક મોટું વાસણ લઈશું અને તેના પર આપણે ચારણી રાખીશું અને આ બધો જ લોટ ચારણીમાં એડ કરી દઈશું અને લોટને આપણે સરસ એવો ચાળી લઈશું, તેથી તેમાં એક પણ ગાંઠો ન રહે। આવી રીતે લોટને ચાળવાથી તેમાં હવાના કણો પણ ભરાય છે। તો છે ને એકદમ સ્મૂથ એવો લોટ। હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર, 1 ચપટી હિંગ, 1/2 ચમચી જેટલો લાલ મરચું પાવડર। તીખું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે આપણે જે તલ, અજમો અને જીરાને અધકચરું વાટેલું હતું તે એડ કરી દઈએ। ત્યારબાદ ચમચીની મદદથી આ બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી મસાલા છે તે બધા જ લોટમાં સરસ એવા મિક્સ થઈ જાય। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક વઘારિયું રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। અહીં તેલને સરસ એવું ગરમ કરી લેવાનું છે। અહીં તમે ઘીના મોણનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તેલના મોણનું જે રિઝલ્ટ છે તે ચકરીમાં ખૂબ જ સરસ એવું આવે છે।
તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ગરમ ગરમ તેલને લોટમાં એડ કરી દઈએ. અહીં આપણે ગરમ ગરમ તેલ એડ કર્યું છે, તો ચમચીની મદદથી આવી રીતે સૌથી પહેલાં તેલને સરસ એવું લોટમાં મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હલકું એવું તેલ ઠંડુ થઈ જાય તો હાથની મદદથી આવી રીતે મોણને સરસ એવું લોટમાં મિક્સ કરી લેવાનું છે. અહીં આવી રીતે ગરમ ગરમ તેલ લોટમાં નાખવાથી તમારી ચકરી છે તે 100% ક્રિસ્પી બનશે. અહીં આ રેસીપીમાં તેલનું મોણ થોડું વધારે જોઈએ છે. જો તેલનું મોણ સરસ એવું ભેગું થઈ જાય અને આવી રીતે મુઠ્ઠી પડતું થઈ જાય તો ધેટ મીન્સ કે આપણું જે તેલનું મોણ છે તે એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીં 1 કપ જેટલી થોડી ખાટી છાશ લીધી છે. જો તમારી પાસે છાશ ન હોય તો તમે અડધો કપ દહીં અને અડધો કપ પાણી મિક્સ કરી અને ત્યારબાદ તેનો ઉપયોગ કરજો. અને થોડી થોડી છાશ આપણે એડ કરતું જવાનું છે અને એક સેમી સોફ્ટ લોટ આપણે બાંધી લેવાનો છે. અહીં જો તમને છાશ ન પસંદ હોય એટલે કે છાશ ન ભાવતી હોય તો તમે તેની જગ્યાએ નોર્મલ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ તમે લોટ બાંધીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો બંધાઈ ગયો છે. અહીં આ લોટ બાંધવામાં મને 1 કપ જેટલી છાશની જરૂર પડી છે. અને જો તમારો લોટ થોડો કઠણ હોય તો તમે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી અને લોટ બાંધી લેજો. હવે થોડું તેલ એડ કરી લોટને આપણે ફરીથી એકવાર મસળી લઈશું. અહીં આ લોટ આપણે હાર્ડ નથી બાંધવાનો એટલે કે કઠણ નથી બાંધવાનો અને એકદમ વધારે સોફ્ટ પણ નથી બાંધવાનો, નહીંતર તમારી ચકરી છે તે ચવડ બની જશે. હવે ચકરી બનાવવા માટે મેં અહીં આ રીતનો સંચો લીધો છે અને તેની સાથે મેં આવી ચકરી પાડવાની એક જાળી લીધેલી છે અને આ સંચા અને જાળીને મેં સરસ એવું તેલથી ગ્રીસ કરી લીધું છે. તો સૌથી પહેલાં આપણે સંચાને આવી રીતે નીચેથી બંધ કરી લઈએ. ત્યારબાદ આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે તેના લોટના 2 ભાગ કરી અને આવી રીતે સરસ એવું સિલિન્ડર શેપ આપી દઈએ, તેથી તે સંચામાં સરસ એવો સેટ થઈ જાય. તો હવે આ લોટને આપણે સંચામાં આવી રીતે ભરી દઈએ. ત્યારબાદ આપણે સંચાને બંધ કરી સરસ એવો સંચો ભરીને અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચકરી બનાવવા માટે આપણો સંચો તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે ચકરી પાડી લઈએ. તો આવી રીતે સંચાને આપણે ગોળ ગોળ ફેરવતો જવાનું છે અને એક જલેબી જેવું આપણે ચકરીનો શેપ આપતો જવાનું છે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રીતે સરસ એવી ચકરી તૈયાર થઈ જાય ત્યારે લાસ્ટમાં આપણે મશીનને એટલે કે સંચાને ઊંધું ફેરવવાનું છે. ત્યારબાદ આપણે નીચેથી આવી રીતે લોટને કટ કરી લેવાનો છે. ત્યારબાદ ચકરીના એન્ડ પાર્ટને આપણે આવી રીતે જોઈન્ટ કરી દઈએ. ધીરે ધીરે આવી રીતે હલકા હાથેથી અંદરના ભાગને અને બહારના ભાગને સરસ એવું આપણે જોઈન્ટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ચકરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને આવી રીતે ચકરી બનાવતા ન ફાવતું હોય તો તમે આવી રીતે સીધી સીધી પહેલાં લાઈન પાડી દેજો. જો અહીં ઘણાને આવી રીતે ડાયરેક્ટ ચકરી બનાવતા ન ફાવતું હોય તો આવી રીતે બીજી રીતનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ પાર્ટને આપણે આવી રીતે અંદરની તરફ વાળતું જવાનું છે અને ધીરે ધીરે આપણે ચકરી બનાવતી જવાની છે. તો છે ને એકદમ સહેલી રીત, છેલ્લે પાર્ટ આવે એટલે આપણે તેને જોઈન્ટ કરી લેવાનો છે. તો ચકરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને ફરી એકવાર બતાવી દઉં. આવી રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે અને ચકરી બનાવતી જવાની છે ને એકદમ સહેલી રીત. બંને રીતથી મેં તમને ચકરી બનાવતા શીખવાડી. તો આવી રીતે બધી જ ચકરી આપણે બનાવીને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ચકરી બનાવીને તૈયાર કરી લીધી છે. તો ચાલો હવે આપણે તેને તળી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ચાલો આપણે તેને ચેક કરી લઈએ. તો થોડો એવો લોટ આપણે તેલમાં એડ કરીશું તો તે તરત જ ઉપર આવી જાય છે. ધેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ છે. હવે એક એક કરીને આપણે ચકરી તેલમાં સમાય એટલી તેમાં એડ કરીશું. ચકરી તેલમાં એડ કર્યા બાદ આપણે તેને પલટાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. તેને થોડીવાર તેલમાં સેટ થવા દેવાની છે. ત્યારબાદ ચમચીની મદદથી આવી રીતે આપણે ચકરીને ફેરવવાની છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે વધારે પડતી હાઈ પર નથી રાખવાની અને વધારે પડતી લો પર નથી રાખવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચકરીને તળી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન ચકરીનો કલર થાય ત્યાં સુધી આપણે ચકરીને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ચકરી સરસ એવી ગોલ્ડન બ્રાઉન થઈ અને તળાઈ ગઈ છે. તો હવે આપણે તેને ટીશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું, તેથી તેમાંથી જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આવી જ રીતે બીજી ચકરીને પણ સરસ એવી તળીને તૈયાર કરી લેવાની છે. તો છે ને બનાવી એકદમ સહેલી અને આ ચકરીને તમે એકવાર બનાવીને 15થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તહેવારોમાં આ ઘઉંના લોટની ચકરી તમે જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી તો છે, સાથે સાથે ટેસ્ટી પણ છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.